વૈષ્ણવજનો, આચાર્ય શ્રી મહાપ્રભુજીની દિવ્ય કૃપા જે આપણા જીવનના એક એક ચિંતાના પહેલુંને ખોલી એને સુલઝાવી અને ચિંતનના માર્ગ તરફ પ્રશસ્તિ બતાવે છે. તો આપશ્રીના એ માર્ગને જ્યારે આપણે બંનેમાં સમજવાનો પ્રયત્ન કરીએ એટલે સેવા વખતે અને સેવાના અનવસરે, જો ચિંતા બંને પ્રકારે થાય ને બંને સમયે થાય. ઘણીવાર કન્ફ્યુઝન આપણને સેવા વખતે પણ થાય અને ઘણીવાર સેવા અંગે અથવા સ્વરૂપ અંગે શ્રી ઠાકોરજીના અંગે આપણને ચિંતા સેવાના અનવસરે પણ થાય. તો બધી પ્રકારની ચિંતાઓ આપણા જીવનમાં હોય છે. તો આ બધી ચિંતાઓને દૂર કરીને ચિંતનના માર્ગની પ્રશસ્તિ શ્રી મહાપ્રભુજી આપણને અહીંયા કરાવી છે. હવે છેલ્લી આજ્ઞા આપણે શ્રી આચાર્ય ચરણોની વિચારીએ કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા. આમાં શ્રી મહાપ્રભુજી આપણને એક રામબાણ ઉપાય બતાવે છે. સાક્ષી ભાવનો આપણને ઉપાય લૌકિક અને વૈદિક જ્યારે અનુકૂળતાઓ નથી બેસતી ત્યારે આપણને આપે છે. ઘણા બધા નવા છે એટલે ઘણાને કદાચ એ વસ્તુ સમજાય નહીં હોય કે ભાઈ લૌકિક અને વૈદિક અનુકૂળતા ન હોવી અથવા ઠાકોરજી અનુકૂળતા નથી કરતા એમાં કેવો અર્થ જાણવો. ઘણીવાર આપણા જીવનમાં એવું થાય કે શ્રી ઠાકોરજી જાણી જોઈને આપણને આપણી લૌકિક સફળતાઓ નથી મેળવવા દેતા. ઘણીવાર આપણા જીવનમાં એવું થાય છે કે આપણે કંઈ પણ મેળવવાનો પ્રયત્ન કરીએ પણ આપણને મળતું નથી. બહુ આમ દિલોજાનથી ઈચ્છા હોય કે આ વસ્તુને મેળવીએ, આ કરીએ, આ પ્રાપ્ત કરીએ, આ પદ સુધી જઈએ, આટલું ધન મળે, ખૂબ જ ટ્રાય કરીએ. કોઈક વ્યક્તિને આપણે પોતાના જીવનમાં લાવવાના ખૂબ જ પ્રયત્નો કરીએ, ઘણું બધું આપણે કરીએ, પણ આપણા જીવનમાં એ પ્રકારની સફળતા પ્રાપ્ત નથી થતી. હોય જ એટલું જતું રહે છે. એમાં ખાલી કહીએ ને કે એડિશન કે ઝીરો ઉપર હોત તો વાંધો નથી, પાછું માઇનસમાં સબટ્રેક્શનમાં પણ જતું રહે છે. તો આવું બધું પણ જ્યારે થાય, લૌકિક કર્મો સિદ્ધ નથી થતા, આવા ઘણા પ્રકારના લૌકિક કર્મ કદાચ સિદ્ધ થાય પણ એમના ફલ પ્રાપ્ત નથી થતા. તો આ બધું જ્યારે થાય છે તે સમયે આપણે વિચાર કરવો જોઈએ કે શ્રી ઠાકોરજીની કંઈક બહુ જ ઊંડી અને બહુ જ આપણા માટે જે સૌથી બેસ્ટ છે એવી કોઈક આજ્ઞા અહીંયાથી શરૂ થઈ રહી છે. સમજો કે આ ઠાકોરજીની વાણી છે જે આપણને આપણા ન ચાલવાના માર્ગોને બંધ કરીને જે માર્ગ ઉપર ચાલવા માટે આપણો જન્મ થયો છે, જે માર્ગ ઉપર ચાલવા માટે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, એ માર્ગના દરવાજા શ્રી ઠાકોરજી ખોલી રહ્યા છે. આ એક શંખનાદની જેમ આપણે જોવું જોઈએ. એટલે આ જ એક ઉપાય છે કે જેનાથી ભગવદ માર્ગ ટકી રહે છે. શ્રી મહાપ્રભુજીના માર્ગને સરખો સમજીએ તો પ્રભુ પર અવિશ્વાસ થવાનો પ્રશ્ન જ નથી થતો. કારણ કે જે શ્રી મહાપ્રભુજી અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ એવી આજ્ઞા કરે છે, એ શ્રી મહાપ્રભુજી એવા સામે આપણને એવી સમજણ પણ આપે છે કે ભાઈ વિશ્વાસ કેવી રીતે રાખવો. જો અવિશ્વાસનો અભાવ એટલે વિશ્વાસ, વિશ્વાસનો અભાવ એટલે અવિશ્વાસ. તો વિશ્વાસ જ્યારે આવી જાય છે ત્યારે અવિશ્વાસ થવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. તો એવો વિશ્વાસ આપણો દૃઢ થાય એના માટે શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને આ આજ્ઞા કરી રહ્યા છે. અને જે પણ આપણા જીવનમાં કંઈ થાય એને સાક્ષી ભાવથી સ્વીકાર કરવાની આજ્ઞા આપશ્રી કરે છે. સાક્ષી ભાવ શું છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે સાક્ષી ભાવમાં જ્યારે આપણે રહીએ છીએ ત્યારે આપણે એવું માનીએ છીએ કે ભાઈ સામેવાળો કંઈક કહે છે અથવા સામેથી કંઈક દુઃખ આવે છે, કંઈક પ્રોબ્લેમ્સ આવે છે, કોઈ વિપત્તિ આવે છે, તો એ મારા ઉપર નહીં, મારું જે નામ છે, મારું જે શરીર છે ઇત્યાદિ જે પણ આ પંચભૌતિક દેહ છે એના ઉપર આવે છે, મારા ઉપર નહીં.
જે આમાં મેં પહેલા પણ આ વાત કીધેલી કે ઘણીવાર આપણને આ વસ્તુઓ સમજવી ખૂબ અઘરી પડશે. ઘણીવાર આપણને વિચાર થશે કે ભાઈ આવું કોણ વિચારતું હશે, અને સાચી જ વાત છે કે આપણે 365 દિવસ આવા વિચારો નથી રાખી શકતા. સાક્ષી ભાવનો વિચાર રાખવો પણ પોતાના અંદર એક ચેલેન્જ છે. તમે શું, હું પણ એવું ના રાખી શકું. પણ અહીંયા શ્રી મહાપ્રભુજી શું કહી રહ્યા છે કે જો તમારે ખરેખર આનંદિત રહેવું હોય, તમારે આ બધાને સમજીને એનાથી પાર જવું હોય, તો આ ભાવ તો તમારે લાવવો જ પડશે. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજે છાતા કરીષ્યતિ. એ સર્વેશ્વર સર્વાત્મા ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે જ ચાલે છે. હવે એમની ઈચ્છા તમે જેવી સ્વીકાર કરો એવી. અહીંયા વસ્તુ એ છે તમારે સ્વીકારવી તો પડશે. જે પ્રભુ જેમ કરશે એમાં આપણે કઈ કરી જ નહીં શકીએ. એમાં આપણી બદલવાની કોઈ તાકાત નથી. પણ હવે જે તમારા જીવનમાં થઈ રહ્યું છે એને તમે કેવી રીતે જુઓ છો એ તમારા ઉપર છે. સાક્ષી ભાવથી જુઓ છો તો તમારા જીવનમાં આ બધી પ્રોબ્લેમ્સ લગભગ ખતમ થઈ જશે. કારણ કે એમાં પછી તમને એવો વિચાર આવશે કે ભાઈ આ પ્રોબ્લેમ્સ મારા ઉપર છે જ નહીં. એક વાત સમજો કે આપણા ઘરમાં કોઈ ગિફ્ટ આવે, કોઈનું પાર્સલ આવે, એની અંદર કોઈ ગિફ્ટ હોય, પણ ભૂલમાં એ આપણા ઘરે આવી ગયું હોય, ગિફ્ટ કોઈ બીજાની હોય, તે ગિફ્ટને જોઈને આપણને કઈ આનંદ થાય છે ખરો? કઈ એક્સાઇટમેન્ટ થાય, કોઈ આનંદ થાય કે ભાઈ જો મારા માટે ભેટ આવી? કેમ નથી થતું? કારણ કે ભાઈ આપણા માટે છે જ નહીં, આપણું એમાં આપણો ઉપલક્ષ જ નથી. તો એમ વિચાર કરીએ કે જે કઈ સામેથી આવે છે એમાં તો હું સાક્ષી ભાવ છું, મને ખાલી જોવા મળ્યું છે, બાકી મારા ઉપર નથી આ વસ્તુ. આવો જ્યારે વિચાર આવે છે, કારણ કે આપણી આઈડેન્ટિટી કેવલ શ્રી કૃષ્ણના દાસ હોવાની છે. હવે આ સાક્ષી ભાવ આપણો કયા સ્થિતિમાં હોવો જોઈએ ને ક્યારે ન હોવો જોઈએ એની પણ સ્પષ્ટતા શ્રી મહાપ્રભુજીએ કરી છે. કારણ કે સાક્ષી ભાવની પણ એક લિમિટ આવે છે ને, કે તમે અમુક જગ્યાએ એવું કહી શકો કે ભાઈ આ હું નથી. પછી ઘણી જગ્યાએ તમારી પોતાની ગિફ્ટ આવી હોય ને ત્યારે તમે કહો કે આ તો ભાઈ મારા નામ જેવા કોઈ છે, મારી નથી, એમ કરીને પાછી મોકલાવી દો તો શું થાય? એટલે ઘણી જગ્યાએ સાક્ષી ભાવ નથી. પણ હવે કેવી રીતે નથી ને ક્યાં નથી એની સ્પષ્ટતા આપણને આગળના શ્લોકથી મળશે. કે સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃસેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. અહીંયા આજ્ઞા કરે છે સેવાની. સેવા કૃતિર ગુરોરાજ્ઞા. આ સેવામાં આપણો સાક્ષી ભાવ નથી, સેવા આપણે પોતે જ કરીએ છીએ. જેટલો આપણો અહંકાર છે, જેટલી આપણી મમતા છે, એ બધાને આપણે શ્રી ઠાકોરજીને સમર્પિત કરી છે. અહંતાત્મક, મમતાત્મક સર્વસ્વ સમર્પિત કર્યું છે. એટલે હવે સેવામાં તો આપણે પૂર્ણ રીતે પ્રવૃત્ત છીએ. આપણે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે એ પણ ઠાકોરજીને વિનંતી કરી કે હે કૃષ્ણ, હું તમારો દાસ છું. જ્યારે ગદ્ય મંત્ર આખો પૂર્ણ થાય એમાં છેલ્લું વાક્ય પંચાક્ષર મંત્ર પહેલા બોલવામાં આવે છે. સંસ્કૃત વાક્ય હું નહીં બોલી શકું, પણ હે કૃષ્ણ, હું તમારો દાસ છું. આ એક આપણી પ્રતિજ્ઞા છે, એક આપણું કહીએ ને કે એક નવા જન્મમાં આપણી આઈડેન્ટિટી એવી છે, આપણું એક ગૌરવ છે. એક આપણી મોટી આપણને પદવી પ્રાપ્ત થઈ છે કૃષ્ણના દાસ હોવાની. કારણ કે એ કૃષ્ણનો દાસ થવું પણ જે બહુ મોટું ભગવાનનું વરણ હોય, બહુ ભગવાનની ઈચ્છા હોય ત્યારે જ સંભવે છે. એટલે એક કહીને કે બહુ મોટા દ્વાર ખુલી ગયા છે આપણા માટે. તે કૃષ્ણદાસ જે દિવસથી બન્યા, કૃષ્ણદાસ બન્યા પછી આપણા જીવનની અંદર કૃષ્ણ સેવા આપણા પોતાના ભાવથી જ થવી જોઈએ. આપણે પોતે જ કૃષ્ણ સેવા કરવાની છે, અને કૃષ્ણ સેવાને સ્વધર્મ માની અને એમાં મુખ્ય વિચાર ભગવત સુખાર્થનો કરવાનો છે. આપણે પહેલા જ ઘણી ચર્ચા કરી ચૂક્યા છીએ સિદ્ધાંત મુક્તાવલીમાં કે આ આપણો કોઈ પૂજા માર્ગ નથી, આ કોઈ આપણો ઉપાસના
એટલે કહીને કે વૈદિક મંત્ર પૂર્વક જે ઉપાસના થાય એવો માર્ગ નથી, કે અહીંયા આપણે વિધિઓને મહત્વ આપીએ. આપણે પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરીએ છીએ, પુષ્ટિ માર્ગના અનુકૂળ, કે જેમાં શ્રી ગુસાઈજી જે સેવાની વ્યાખ્યા બતાવે છે કે સ્વામીને સંતોષ આપે એ સેવા, પ્રભુના સુખનો વિચાર જેમાં થાય એવી સેવા, એ આપણું લક્ષ્ય છે. અને એ જ લક્ષ્ય હોઈ શકે ને, કારણ કે બીજા કોઈ પણ સાધન એ ભગવાન સુધી સુલભ જ ક્યાં છે. જે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષાર્ચનાદિ વિધિભિર્ય અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વ. આ બધાથી અસ્પૃષ્ટ છે, કેવલ પોતાના ભક્તજનો વચ્ચે જ એ રમ્યમાન છે. કેવલ એમને તો પોતાના નિજ પરિકર મેળવી આપો, પોતાના વ્રજભક્તો જે એમની પાસે બિરાજતા હોય એમની સાથે બસ ખેલવું છે, એમને તો ક્રીડા કરવી છે. તો હવે આવા જે પ્રભુ છે કે જે કેવલ ને કેવલ વ્રજભક્તો વચ્ચે મળે છે, જો બહુ સુંદર વસ્તુ ભગવાન પોતે સમજાવે છે નારદજીને, કે નાહમ વસામી વૈકુંઠે. કદાચ તમને લાગતું હોય કે પુષ્ટિ પુરુષોત્તમ વૈકુંઠમાં છે, તો ના પાડે છે કે નાહમ વસામી વૈકુંઠે. જી કે છે કે યોગીનામ હૃદયે ન ચ. કદાચ એવું લાગે કે ભાઈ યોગીજનો જે આવી રીતના યોગ સિદ્ધ છે, જેમણે ચિત્તવૃત્તિનો નિરોધ કરી દીધો છે, એવા યોગીઓના હૃદયમાં છે, તો એવું પણ નથી. યોગીનામ હૃદયે ન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો મારું ગાન કરે છે, હું ત્યાં જ છું નારદ. શ્રી ઠાકોરજીના વચન છે, એટલી સ્પષ્ટતા પૂર્વક. શ્રી મહાપ્રભુજી દશમ સ્કંદમાં નિરોધ લીલામાં મંગલાચરણ કેવી રીતનું કરે છે. પ્રથમ કારિકા આપણે વાંચીએ કે નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ દિશાઈનમ. એ શેષનાગ કયા છે એ વિચાર કરો. પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ્યાં શાઈન છે, જ્યાં પોડેલા છે, જ્યાં શયન કરે છે, એ ક્ષીર સાગરમાં બિરાજમાન શેષનાગ કરતા વિશેષ જ્યારે આપણા ઘરમાં પધાર્યા છે, આપણા હૃદયમાં પધાર્યા છે, ત્યારે નમામી હૃદયે શેષે, હૃદય રૂપી શેષનાગ ઉપર બિરાજમાન છે એવી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને એ સાગર પણ લીલાઓનો છે. તો સમજવાની વસ્તુ અહીંયા છે કે જ્યારે વ્રજભક્તોના ભાવાનુકૂળ સેવા થાય છે, ત્યારે એ સેવા પ્રભુને સૌથી વધારે રુચિકર છે. એટલા માટે જ આપણી ત્યાંની સેવા છે એ પણ એવી સેવા છે કે જેમાં વ્રજભક્તોના ભાવાનુકૂળ ક્રમ બની શકે. આપણે સેવામાં પ્રભુના 11 વર્ષ અને 52 દિવસ સુધીના જ ચરિત્રના અનુકૂળ જે ભગવદ લીલાઓ છે એમનો સેવામાં સમાવેશ કરીએ છીએ. કીર્તનો પણ હોય છે, 11 વર્ષ ને 52 દિવસ પછીના પણ કીર્તનો હોય છે, પણ અધિકતમ એટલે 99% કીર્તનો એ બધા વ્રજભક્તોના જ ભાવના હોય છે. તો આ વસ્તુ જ શ્રી ઠાકોરજીના માર્ગની અંદર શ્રી ઠાકોરજીને સુખ આપનારી છે. હવે આપણે જ્યારે વિચાર કરીએ કે ભગવત સુખનો વિચાર આપણાથી કેવી રીતે થાય, આપણે ભગવાનનું સુખ કેવી રીતે જાણીએ. સેવા કરીએ છીએ ને આપણને ખબર છે કે ભાઈ અહીંયા કોઈ વિધિનું મહત્વ નથી, એટલે એટલું તો આપણને સમજાઈ જાય કે કોઈ પણ જાતના આપણે કર્મના પુસ્તકો લાવીએ, કોઈ પણ જાતના બીજા પુસ્તકો લાવીએ તો એનાથી કઈ થવાનું નથી. તો આમાં ભગવત સુખનો વિચાર આપણા દ્વારા કેવી રીતે થાય, તો એમાં આજ્ઞા કરી રહ્યા છે કે સેવા કૃતિર ગુરોરાજ્ઞા. મુખ્ય વસ્તુ એ છે કે એવા સમર્થ ગુરુ કે જેમને સાક્ષાત ભગવદાનુભવ છે, જે પોતે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે, એવા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવું, એ જ અહીંયા મુખ્ય એક સિદ્ધાંત સ્થપાયો છે. હજી એના બાદની પણ વાત આવશે, પણ પહેલા આટલું સમજીએ કે સેવા કૃતિર ગુરોરાજ્ઞા. ગુરુ કેવા? આચાર્ય મામ બીજાનીયાત. શ્વેતાશ્વતરમાં તો ત્યાં સુધી લખેલું છે કે જેવું આપણા ઈષ્ટદેવમાં આપણે ભાવ રાખીએ એવો ભાવ આપણા ગુરુમાં રાખીએ. પણ અહીંયા તો ભાવ કરવાની જ આવશ્યકતા નથી, કારણ કે આપણે બધા વાસ્તવિક રૂપમાં જાણીએ છીએ કે આચાર્ય શ્રી મહાપ્રભુજી એ કોણ છે. તો શ્રી ગુસાઈજી કહે છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ. વસ્તુતઃ કૃષ્ણ જ છે. એટલે એ પ્રભુને જ્યારે એવું લાગ્યું કે મારી લીલાઓને હું
મારા લીલાઓના ગૂઢાર્થને લોકોમાં પ્રકટ કરું, એટલે પોતે એક સ્વરૂપ બીજું ધારણ કર્યું, જે આપણે રૂપમ તત્તૃતયાત્મકમ એવી રીતે કરીને વર્ણવીએ છીએ, એ સ્વરૂપ પ્રગટ થયું ને એમને આજ્ઞા કરી કે તમે આ કલિકાલની અંદર રહેલા જે મારા દૈવી જીવ છે એમના સુધી મારા લીલાઓનો ગૂઢાર્થ પ્રગટ કરો. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે એ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે. જો અહીંયા વલ્લભાષ્ટકમની પ્રથમ પંક્તિ બહુ સુંદર રીતે મેળ ખાય છે. શ્રીમદ વૃંદાવનિંદુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસી ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણસ્તં પ્રપદ્યે હુતાશમ. પોતાનો તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદય, પોતાના આત્માનુભાવ મનની વાત પ્રગટ કરી કોના થકી? આચાર્ય શ્રી મહાપ્રભુજીના થકી. એટલે એટલું સમજી રાખજો કે કૃષ્ણના મનની આજ્ઞા શું છે કે જે શ્રી વલ્લભે આપણને સમજાવી છે. એ કૃષ્ણ ભગવાનના હૃદયની વાત છે, જે તમને કદાચ બીજે ક્યાંય પણ મળી ન શકે. શાસ્ત્રમાં મળે તો એ બહુ સૂત્રાત્મક રીતે અથવા બહુ જ કહીએ ને કે ગૂઢ રીતે મળે. કારણ કે મહાપ્રભુજીએ ભાગવતજીનો ગૂઢાર્થ પ્રગટ કર્યો છે. એ ગૂઢાર્થ કેવો પ્રગટ કર્યો છે કે જે એક બે વાર સામાન્ય રૂપમાં જે આપણે ભાગવતજીનું અધ્યયન કરવા જઈએ તો આપણને ન ખ્યાલમાં આવે, એવો અર્થ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે ભાગવતજીનો. બધી વાત તો શાસ્ત્રમાં પહેલેથી છે. વેદોની અંદર પણ વેદાંત ઇત્યાદિ સર્વ ભાગોને ગણીને, પછી બ્રહ્મસૂત્રોમાં, જૈમિની સૂત્રોમાં, એની સિવાય અલગ અલગ ભક્તિ સૂત્રોમાં, ભગવદ્ ગીતામાં, પછી શ્રીમદ ભાગવતમાં, અન્ય પદ્મપુરાણ ઇત્યાદિમાં બધામાં એક જ જે વાત કહેવામાં આવી છે, એ વાત એવી કહેવામાં આવી છે કે જે કદાચ આપણા અજ્ઞાનથી આપણી માટે ઢકાયેલી છે, તો એને ખોલવા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. તો આવા સમર્થ શ્રી મહાપ્રભુજી જ્યારે આપણને સેવા રીતિ બતાવે છે, પાછી જો મહાપ્રભુજી કેવી સેવા રીતિ બતાવે છે? સેવા રીતિ એવી કે જે પ્રભુને પ્રિય છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. એવી સેવા રીતિ બતાવી વ્રજજનની કે જેની અંદર ભગવત પ્રીતિનું વર્ધન થાય. તો આવી આજ્ઞાઓ શ્રી મહાપ્રભુજીએ જ્યારે આપણને આપણા જીવનમાં કરી છે કે જેમાં એક એક ક્ષણે પ્રભુના સુખનો વિચાર છે. એક એક ક્ષણે જ્યારે આપણે ભગવત સુખનો જ વિચાર કર્યા કરીએ છીએ, ત્યારે એવા સમયે આચાર્ય શ્રી મહાપ્રભુજીની એ આજ્ઞાઓને સુંદરતાથી હૃદયારૂઢ કરવું અને એના પ્રમાણે ચાલવું આવશ્યક બને છે. હવે આચાર્ય શ્રી મહાપ્રભુજીની જે આજ્ઞાઓ છે એ સેવામાં પણ આપણને દેખાય છે. સેવા ક્રમની અંદર આપણને ભગવત સુખાર્થ થતી આજ્ઞાઓ દેખાય છે. ક્રમનું પ્રવર્તન તો શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. સેવા માર્ગ શરૂ મહાપ્રભુજીએ કર્યો છે, પછી એનો ધીમે ધીમે વિસ્તાર શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી વગેરે કર્યો છે. શ્રી ગોપીનાથજીએ ખૂબ વિસ્તાર કર્યો. કહેવાય છે એવી એક માન્યતા એ પણ છે કે અષ્ટયામ સેવાની શરૂઆત શ્રી ગોપીનાથ પ્રભુચરણોએ કરી હતી. શ્રી ગુસાઈજી એનો ખૂબ વિસ્તાર કર્યો ને એટલો બધો અદ્ભુત વિસ્તાર કર્યો રાગ ભોગ શૃંગાર ઇત્યાદિકનો કે જેના વિસ્તારથી શ્રી ઠાકોરજીની સેવા એવી થઈ ગઈ કે સેવાને છોડીને બીજે ક્યાંય જઈ જ ન શકાય. સેવા વિચાર કરો કે જો સરખી રીતે સેવા કરતા હોઈએ તો કૃષ્ણ સેવાથી એક ક્ષણ પણ આપણે વિમુખ રહી શકીએ ખરા? પૂજા માર્ગમાં કેવું હોય કે ભાઈ પૂજાના મુહૂર્ત જ્યારે ન હોય ત્યારે તમે બીજું કંઈ પણ કરવા માટે તમને એક ફ્રી ટાઈમ મળે. પૂજાના મુહૂર્તમાં તમારી પાસે સમય હોય કે તમે બીજું બધું કરો. તો સેવા એવી કે ભાઈ સતત તમે કર્યા કરો ને, તમને કોણ ના પાડે છે? હવે ઘણા લોકોને એમ થાય કે ભાઈ સેવામાં ક્યાં રાતનો વિકલ્પ છે, રાતના અનુસરના ક્યાં સેવા થાય? તો ત્યારે પણ સ્મરણ, કીર્તન ઇત્યાદિ કેટલી બધી ભક્તિ બતાવી છે. અને એટલો બધો સેવાનો જ ભાવ આપણને જો કોઈને થાય
તો સપ્તમાત્મા શ્રી ઘનશ્યામજીની જેમ આખી રાત પંખો ખેંચી શકે બહારથી. એટલે સેવાની કોઈ કમી નથી. આપણામાં શક્તિ અગર ઓછી પડી જાય, આપણામાં આપણો ભાવ ઓછો પડી જાય, પણ આપણી સેવા ઓછી નથી પડતી. કોઈ એવું ના કહી શકે કે પુષ્ટિ માર્ગમાં સેવા ઓછી છે. કારણ કે ભગવત તત્સુખના વિચારમાં સેવામય જ્યારે જીવનની આપણે વાત કરીએ ત્યારે સેવા જીવનનો એક ભાગ નથી, પણ જીવન સેવાનો ભાગ છે. આખું જીવન સેવામય છે. આ પુષ્ટિ માર્ગીય જીવન શૈલી છે. પુષ્ટિ માર્ગ જીવન જીવવાનો માર્ગ છે. એટલે કૃષ્ણના દાસ તરીકે આઈડેન્ટિટી લઈને ચાલવાનો માર્ગ છે. આ કોઈ કહીએ ને કે એક હોબી નથી કે આપણે સેવા કરીએ છીએ. સેવા કરીએ છીએ એ સ્વધર્મ છે. તો આવી રીતના જ્યારે આપણે વિચાર કરીએ કે આવી સુંદર સેવા પ્રગટ અને એવી રીતના કરી કે જેનાથી ઠાકોરજીના દરેક ભાવના સેવાનો આપણે લાડ લડાવી શકીએ. આજે કેટલી સુંદર આચાર્ય ચરણોએ સેવા પ્રગટ કરી. અત્યારે આપણે બધા હિંડોળા ઝુલાવીએ છીએ. તો આ જે સેવા છે કે જેમાં વ્રજના એ ભાવો લીધા, નિકુંજના ભાવો લીધા, એની સિવાય નંદાલયના પણ અમુક જગ્યાએ ભાવ લીધા અને એવો ભાવ કર્યો કે સઘન કુંજ વનોમાં શ્રી ઠાકોરજી હિંડોળા ઝૂલી રહ્યા છે. ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે ઝુલવત સબ વ્રજનારી. ઠાકોરજી ઝૂલી રહ્યા છે અને વ્રજનારીઓ ઝુલાવી રહ્યા છે, ગોપીજનો ઝુલાવી રહ્યા છે. હવે એ પ્રભુ જે ઝૂલે છે ને ઝુલાવાનો આખો ક્રમ જે ચાલુ છે, એ ક્રમ આજે વિચાર કરો કે આપણને કેટલો કૃપા કરી અને શ્રી મહાપ્રભુજીએ ઘરમાં પધરાવ્યા હતા. આ ક્રમ જે ગોપીજનો જ હિંડોળા ઝુલાવી શકતા હતા પ્રભુને, આજે આપણે આપણા ઘરમાં હિંડોળા ઝુલાવીએ છીએ. કેટલા બધા પ્રકારના હિંડોળા ઝુલાવી શકીએ છીએ. આ શ્રાવણ માસની અંદર આપણે ત્યાં આખો કહીએ ને કે ભલે બીજા બધા માટે શ્રાવણ માસમાં આ પૂજા હશે, આ યજ્ઞ હશે, આ અનુષ્ઠાન હશે, આટલા વ્રત હશે, શ્રાવણનો ઉપવાસ હશે. આપણા માટે તો શું, હરિયરો સાવન આયો સખીરી, હરિયરો સાવન આયો. આપણા માટે તો હરિયારો સાવન આવ્યો કે જેમાં પ્રભુ આ હરિયારીમાં બિરાજીને આપણા હૃદયને હરિયારું કરી દે છે. તો આવો સુંદર વર્ષાકાલનો ક્રમ, અને એક તો આ જ ક્રમ આપણે જોયો. આજે એ ઠાકોરજી આપણા ઘરમાં કેટલા નાના પણ બની જાય છે કે ઘૂઘરાથી આપણે રમાડીએ છીએ, ચકરડી ફેરવીને, ફિરકની ફેરવીને ખેલાવીએ છીએ, બધી પ્રકારે પલનામાં ઝુલાવીએ છીએ, કેટલા નાના બની જાય છે. આજે દરેક પ્રકારનો ભાવ આપણા પ્રભુએ અંગીકાર કર્યો છે. આ પ્રકારે આપણે મર્યાદા માર્ગમાં ન કરી શકીએ. ત્યાં એક દેવતાની મર્યાદા આવી જાય. પણ જ્યાં શ્રી આચાર્ય ચરણે કેવલ ભાવને પ્રાધાન્ય આપ્યું છે, એ પુષ્ટિ પુરુષોત્તમની સેવાનો માર્ગ બતાવ્યો છે, ત્યાં આપણા ભાવ પ્રમાણે આપણે એમની સેવા કરીએ છીએ. પણ એમાં એ સમજવાનું આવશ્યક છે કે આપણો જે ભાવ પણ છે એ ભાવ વાસ્તવિક ભાવ છે કે આપણને તો ભાવનો આભાસ છે. જો સેવામાં સાવધાની પણ એટલી આવશ્યક છે. ઘણીવાર આપણને મનમાં કંઈક થાય, જેમ કે આપણને કોઈ ખાવા પીવાની ઈચ્છા થાય તો આપણે મનમાં વિચાર કે ચલો મને ભગવદ આજ્ઞા થઈ છે, ભગવદ ઈચ્છા એવી થઈ છે કે ભાઈ આજે આ બનાવો, આજે આ ખાઓ. તો આવી રીતના ઘણીવાર આપણને મનમાં કોઈ આભાસ થાય છે, અજ્ઞાન થાય છે, કોઈ ભ્રાંતિ થાય છે. ભ્રાંતિને આપણે ભગવદ ઈચ્છાનો ભાવ માની લઈએ છીએ. આપણને એવું થઈ જાય છે કે ભાઈ મને જે મનમાં આવ્યું, અમને જે ઈચ્છા થઈ એ ભગવદ ઈચ્છા જ હશે ને, બીજું શું. એવી ઘણી વાર આપણને ભ્રાંતિ મનમાં થઈ જાય છે. અહીંયા સમજવાની એ છે કે ભગવાને પોતાની દરેક ઈચ્છા, દરેક આજ્ઞા શ્રી આચાર્ય ચરણોને કહી છે. અને અહીંયા શ્રી આચાર્ય ચરણોથી લઈને બંને પ્રભુ ચરણો સાથે લાલજીઓ અને આપણા દરેક પૂર્વાચાર્યો, જે આજે પ્રણાલિકાનું મહત્વ જ એટલે છે કે પ્રણાલિકામાં જેવી રીતના શ્રી ઠાકોરજીના સુખનો સૌથી કહીએ ને કે ટોપમોસ્ટ વિચાર થતો હતો, જેમાં હાઈએસ્ટ લેવલનો વિચાર ભગવત સુખનો થતો હતો, એવા આપણા આચાર્ય ચરણોએ સૂક્ષ્મથી સૂક્ષ્મ ક્રમો આપણા પુષ્ટિ માર્ગમાં રાખ્યા છે. નાનામાં નાનો વિચાર કર્યો છે એક એક ક્રમનો. કેમ? કારણ કે એ બધા આચાર્ય ચરણો સીધા ભગવત સંપર્કમાં હતા. જે આપણને પ્રસંગ ખબર જ છે એક ઘરનો, કે ભાઈ ત્યાં ઘોડાઓમાં આવેશ આવી ગયો અને રથયાત્રાના દિવસે ઘોડામાં આવેશ આવી ગયો તો ઘોડા ઉછળ્યા અને ઠાકોરજીને પરિશ્રમ થવા ગયો.
ત્યારથી ઘોડા બંધ થઈ ગયા. તો આવા લીલાના સાનુભવો આપણા જીવાને ક્યાંથી થાય? એ તો પૂર્વાચાર્યોએ જે સેવા કરી એ સેવા પર જ આ બધી વસ્તુ લાગુ પડી શકે. અને એટલા માટે જ આપણી તરફ એક સુંદર કીર્તન છે કે ભોગ શિંગાર મૈયા સુન મોકુ શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, નીકે નવાય શિંગાર કરત હે, આચી રૂચી સો મોએ પાગ બંધાવે. શ્રી ઠાકોરજી યશોદાજીને તાના મારે છે કે ખીજવે છે કે મૈયા आपके यहाँ सु तो मोकू श्री विठ्ठलनाथ जी के यहाँ की सेवा भावे. काहे? क्योंकि नीके मोकू नवावे, नीके मोकू स्नान करावे, वाके पाछे श्रृंगार धरावे है, और आची रुचि सो जो मोकू चाहिए ऐसी पाग धरावे. और या सब सुप्रायर क्या कि मोकू तू दर माखन दूध छिपावे, तू तो मेरे डर सु सब छिपा दे, पर श्री विठ्ठलनाथ जी मोकू ये सब सामग्री सुंदरता सु सिद्ध करी के धरावे. तो આવી રીતના જે શ્રી ઠાકોરજી ને ગુસાઈજીનું ઘર એટલું બધું ગમે છે, રહ્યો મોય શ્રી વલ્લભ ગ્રહ ભાવે, એટલું બધું ગમે છે, તો એમના ઘરમાં જે સેવા થતી હોય એનાથી સુંદર સેવા કઈ કહેવાય? તો આવા જે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, પૂર્વાચાર્યોએ જે સેવાની રીતિ તૈયાર કરી, એ સેવા રીતિ, એ પ્રણાલિકાનું જો આપણે અનુસરણ ભાવપૂર્વક અને સમજણપૂર્વક કરીએ તો આજે પણ આપણા પ્રભુ એ જ પ્રસન્નતામાં બિરાજી શકે. આપણને ઘણીવાર સારા ખરાબની, સુખના તત્સુખની અને પરિશ્રમની ખબર નથી પડતી, એટલે આપણા મનના નિર્ણયો નથી ચાલતા, આપણા ગુરુ દ્વારા નિયમ બનાવેલા છે એ જ આપણને માન્ય હોય છે. પણ આમાં એક વસ્તુ છે, સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાદનમ વા હરિચ્છયા. ગુરુની સેવા સૌથી મુખ્ય છે, ગુરુની આજ્ઞા, પણ એમાં એક બાદ છે હરિચ્છયા. બાદ કેવી રીતે થાય છે? હરિની ઈચ્છા દ્વારા. ગુરુની આજ્ઞાનું પૂરું પાલન કરો, પણ જો ઠાકોરજીની ક્યારેક આજ્ઞા એવી થઈ કે ગુરુની આજ્ઞાથી વિપરીત ગઈ તો તમે શું કરશો? જો ઘણીવાર એવું બને કે હવે તો કદાચ એવું બની નથી શકતું, કારણ કે ઠાકોરજીનો એવો કોઈ આપણને સાનુભવ છે પણ નહીં, પણ છતાંય જો આપણે પ્રાચીન વૈષ્ણવોની વાર્તાઓથી સમજીએ કે ઠાકોરજીના તત્સુખ માટે ગુરુની આજ્ઞાનો પણ બાદ આવશ્યક છે. કારણ કે અહીંયા મૂળ વસ્તુ એવી છે કે પ્રભુને સુખ ક્યાં થાય છે? હવે ઠાકોરજીને ઘણીવાર તમારા ઘરે તમારા અનુકૂળ થઈને બિરાજવામાં આ રીતની વસ્તુ સુખ લાગતી હોય. જો એવું આવશ્યક નથી કે કયા ભગવત સ્વરૂપને કોના ત્યાં કેવું સુખ લાગે. જેમ આપણે વિચાર કરીએ કે દામોદરદાસ સંભરવાલાની ત્યાં શ્રી ઠાકોરજીને વૈભવમાં સુખ હતું, તો પદ્મનાભદાસ ની ત્યાં શ્રી ઠાકોરજીને પેલા ચણાના છોલામાં સુખ હતું. ઠાકોરજી તો એ જ છે. એ ઠાકોરજીને કયા વૈષ્ણવની ત્યાં કેવી સેવા અંગીકાર કરવી છે એ પોતાના મન ઉપર આધારિત છે. એટલે ઠાકોરજીના સુખની ડેફિનેશન ઠાકોરજીના મન પ્રમાણે પણ બદલાય છે. ઠાકોરજીના સુખની કોઈ એવી મેન્યુઅલ નથી આવતું કે ભાઈ ઠાકોરજીના સુખના આટલા નિયમ છે, આ નિયમ પ્રમાણે ઠાકોરજી આનંદિત રહેવાનું, ઠાકોરજીના તત્સુખનો વિચાર ઠાકોરજી આમાં જ માનવાનો. ઠાકોરજીને જે ઈચ્છા થાય એમનું તત્સુખ છે. એમની જે ઈચ્છા હોય તો તમને આવું પણ કરવાનું કે આવું પણ કરવાનું કે ગમે તે આજ્ઞા કરી દે. એ શ્રી ઠાકોરજીની આજ્ઞામાં જ્યારે એમના પોતાના તત્સુખનો વિચાર થાય તે વખતે પછી ગુરુ આજ્ઞાનો બાદ પણ થઈ શકે છે. આમાં શ્રી પુરુષોત્તમજી એક બહુ સુંદર પ્રસંગ કોટ કરે છે કે મોટા રામદાસ મુખિયાજી અથવા રામદાસ પહેલાના જે મુખિયાજી હતા, આમાં એ સ્પષ્ટીકરણ નથી આવી શકતું, પણ એ એકવાર જ્યારે શ્રી ઠાકોરજીને રાજભોગ ધરી રહ્યા હતા શ્રી ગોવર્ધનનાથજીને, ત્યારે એકવાર એવું થયું કે શ્રીનાથજી બાવાને એવી ઈચ્છા થઈ, સામેથી આજ્ઞા કરી રામદાસને કે તમે મારા ભોજન કરતી વખતના દર્શન કરો. હા, આવી કેવી આજ્ઞા? એક બાજુ જ્યાં શ્રી મહાપ્રભુજી જે અમારા ગુરુ છે એમને અમને ના પાડી છે કે ઠાકોરજી અરોગતા હોય ત્યારે નજર નહીં પાડવી, કા ટેરો લઈ લેવો, કા નેત્ર મૂંદી લેવા, ને આપ આજ્ઞા કરો છો આવી. શ્રીનાથજી બાબા કે મારી આજ્ઞા છે. એટલે રામદાસે એકવાર તો ના પાડી દીધી. ના શા માટે પાડી? ના એટલા માટે પાડી કે કૃપાનાથ, આ તો આપની એટલે આજ્ઞા છે કે આપના ભક્તનું સુખ થાય.
આપ તો ભક્ત પ્રિય છો, આપ તો ભક્ત વત્સલ છો. તો આપને તો એવું છે કે ભાઈ આપને સાક્ષાત અરોગતા જોવે, એ કયા ભક્તના આનંદનો સીમા પાર નથી રહેતો. હજી વિચાર કરો, ઠાકોરજી સામેથી કહે છે કે તમે જે બનાવ્યું હું તમારી સામે આરોગીશ, ચલો તમે હવે ટેરો ખોલી નાખો, બેસી જાઓ સામે. એવી ઠાકોરજી સામેથી આજ્ઞા કરે તો કયા વ્યક્તિનો માનસિક સંતુલન આખું આમ હલી જાય, આનંદમાં ઘેલા ઘેલા ના બની જાય, એવું કોણ હશે? તો આ તો આપ મારા ઉપર કૃપા કરો છો, મને એક લાભ આપવા માંગો છો, પણ મારા ગુરુદેવે મને શું આજ્ઞા કરી કે અમારી જો નજર આપના ભોગમાં પડશે તો આપના સુખનો વિચાર નહીં રહે, આપ પ્રેમથી આરોગી નહીં શકો, એટલે હું આપના દર્શન નહીં કરું. આવો વિવેક રામદાસે બતાવ્યો. પણ આમાં પછી એ વસ્તુ બતાવી કે કદાચ એવું બને કે શ્રીનાથજી બાવાને કોઈ સામગ્રી વિશેષ પણ જોતી હોય કે હજી 2 રોટલી પધરાવો, હજી માખણ વિસરી લાવો, એટલે પછી ભગવદ ઈચ્છા સર્વોપરી થાય છે. પણ મૂળ વસ્તુ અહીંયા સમજીએ કે ભગવત તત્સુખનો વિચાર પુષ્ટિ માર્ગમાં સર્વોપરી છે. કદાચ આજના કન્ટેક્સ્ટમાં જો આને આપણે સરખી રીતે સમજવું હોય તો આપણે એવી રીતે સમજી શકાય કે ભગવત સુખાર્થ જેટલું આપણને સમજાય છે, જે યથા દેહે તથા દેવેની આજ્ઞા પ્રમાણે, કે કદાચ આપણે કોઈ એવા ક્ષેત્રમાં રહીએ છીએ કે જ્યાં અહીંયા અત્યારે જે આપણી મેઇનલેન્ડ છે, આપણો દેશ છે, ત્યાં અત્યારે જો ગરમી ચાલી રહી છે ને એ દેશમાં ઠંડી પડે છે, તો પછી એવો દુરાગ્રહ ન રખાય કે હું વાગો નહીં જ ધરું. ત્યારે પછી વાગોય ધરવો પડે ને બધા એવી રીતે ઠાકોરજીને ગરમાટો પણ આપવો પડે. કારણ કે ભગવત સુખાર્થ એ પુષ્ટિ માર્ગનું મેઇન છે. આ કોઈ વિધિનો માર્ગ નથી, આ કોઈ મર્યાદા માર્ગ નથી કે એની અંદર આપણે એવો જડવાદ લાવી શકીએ. હા, પણ પ્રભુના સુખનો જડવાદ તો રાખવાનો જ છે. જડવાદ કેવો હોવો જોઈએ કે પ્રભુના સુખના અંદર જડવાદ, કે પ્રભુના સુખમાં બાંધછોડ નહીં થાય. ઠાકોરજીના સુખમાં મારાથી બનતો દરેક પ્રયત્ન થવો જોઈએ. અને કારણ કે એ સુખાર્થ આપણને ડાયરેક્ટ સમજાતો નથી, એટલે ગુરુ આજ્ઞાથી જ સેવા કરવી એ આપણી ત્યાંનો સ્વધર્મ છે. તો એ ગુરુની આજ્ઞા પ્રમાણે આપણે પ્રણાલિકા, પછી આચાર્ય ચરણોના ગ્રંથ, જો હવે એકલી પ્રણાલિકા જ નહીં, જો પ્રણાલિકામાં સેવા ક્રમ છે, પણ સેવાના જે સિદ્ધાંત છે, જેમાં સેવા સમય આપણે કેવા યોગ્ય બનવાનું છે, સેવા કેવી રીતે કરવાની છે, મૂળ પદ્ધતિઓ બધી, કે જેમાંથી જ બધી પ્રણાલિકાઓ ડિરાઈવ થઈ છે. એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી ગોપીનાથજીના ગ્રંથો, જેમ કે સાધન દીપિકા છે, શ્રી ગુસાઈજીના સેવા શ્લોકા વગેરે જે શ્રી ગુસાઈજીના ગ્રંથો છે, પછી બીજા બધા પૂર્વાચાર્યના ગ્રંથ છે, અને એની સિવાય આપણા તત્ત ઘરની પ્રણાલિકા છે. આ બધામાં સેવ્યના સુખનો વિચાર કરીને એ બધો ક્રમ લેવામાં આવ્યો છે. હવે એક બીજી વસ્તુ ઉદાહરણના રૂપમાં સમજાવું કે પછી જો આપણી ત્યાં કંઈક અલગ સ્વરૂપ બિરાજતું હોય તો પછી આપણે એમ ક્રમ બદલી શકીએ. જેમ અમારી ત્યાં એક ક્રમ એવો છે કે ભાઈ બાલકૃષ્ણલાલજી બિરાજે છે એટલે ઠાડા વસ્ત્રો અથવા ઠાડા સ્વરૂપના વસ્ત્રોનો, શ્રીઅંગના વસ્ત્રોનો તો કોઈ બીજો ઉલ્લેખ જ પ્રાપ્ત ન થાય. પીછોડા છે, સુથન છે, પછી ચાકદાર છે, ગેરદાર છે, એ બધાનો તો કોઈ ઉલ્લેખ જ ન મળે. તો એવી પરિસ્થિતિમાં શું કરવું કે શ્રીનાથજીના ઘરની રીતનું અનુસરણ કરવું. એમાં પછી શ્રીનાથજી જે પ્રમાણે વસ્ત્ર ધરતા એવા વસ્ત્રના પ્રકાર અને રંગ જે અમારા બાલકૃષ્ણલાલજી ધરતા એ પ્રમાણેના રંગ, આવી રીતની વ્યવસ્થા સ્થાપિત કરવી. તો આવી રીતના વિચાર કરીને પોતાના સમજણથી આપણે પ્રણાલિકાનો અર્થ કયા વિચારથી છે, પ્રણાલિકાનો અર્થ કયા સુખને વિચારીને કર્યો છે એને સમજવાનું છે. આ ક્રમ જેટલા સમજીને કરીશું એટલો સેવા માર્ગમાં આપણને પ્રેમ થશે. આ વસ્તુ આપણને સેવા કૃતિર ગુરોરાજ્ઞા એ શ્લોક આજે તો ખાલી અડધો જ શ્લોક થઈ શક્યો. અડધો શ્લોક આપણે આવતીકાલે કરીશું. આજે બસ અહીં સુધી રાખીએ.